હાલો, કેમ છો બધા? મજામાં? બધાને મારા જય શ્રી કૃષ્ણ. આજે રોટલી વધી ગઈ, શું કરશું? ઘણાના ઘરમાં એવું થાય ને કે ઘણીવાર રોટલી વધી જાય. તો મારું તો એવું થાય કે હું ઘણીવાર ચાઈને વધારે જ રોટલી કરી નાખું, કેમ કે મારા દીકરાને ફેંકી ભાવે છે. તો આજે આપણે જે ઘરે બનાવેલી રોટલી હોય અને સવાર સાંજની પડી હોય, 2-4 વધી જાય તો આપણે એમાંથી ફેંકી બનાવશું. છોકરાઓને ફેંકી બહુ ભાવતી હોય છે. તો તેના માટે મેં બાફેલા બટાકા લીધા છે, એને આવી રીતે મેશ કરી લેશું. પહેલાં શેજવાન ચટણી લીધી છે અને ચીલી વિનેગર. તો મેં આવી રીતે બટાકાને પહેલાં મેશ કરી લીધા છે. સામગ્રી હું નાખતી જાઉં, તમને બતાવતી જાઉં છું. ને આ બનાવ્યું છે ચીલી વિનેગર. હવે વિનેગર લઈ અને એમાં મરચાંને ઝીણા ઝીણા કટ કરી અને રાખી દેવાના હોય છે. હવે ફેંકી માટે આપણે હળદર છે, ધાણા પાવડર છે, મરચું પાવડર છે, કોથમરી છે, ગરમ મસાલો છે, આમચૂર છે, ચાટ મસાલો છે, કસૂરી મેથી છે, મીઠું છે. અત્યારે મેં શાકમાં તમારા પાસે જે પણ અવેલેબલ હોય ને એ તમે લઈ શકો છો. અત્યારે મેં ડુંગળી અને કેપ્સિકમ લીધા છે. તમારી પાસે કોબી હોય, ગાજર હોય. મારી પાસે ગાજર છે, પણ મારે અત્યારે ગાજરનો ઉપયોગ નથી કરવું, કારણ કે બધાના ઘરમાં બધી વસ્તુ નથી હોતી. આપણા ઘરમાં જે હોય ને એ વસ્તુથી જ આપણે બનાવશું. થોડી કોબી છે મારી પાસે, તો મેં કોબી લીધી છે, ગાજરનો ઉપયોગ નથી કર્યો. તમારા પાસે જે શાક હોય તમે લઈ શકો છો. પનીર લઈ શકો છો, મશરૂમ લઈ શકો છો, ચીલી ફ્લેક્સ છે, ઓરેગાનો છે અને પેરી પેરી મસાલો છે. તો હવે આપણે જે આ બનાવ્યું છે એનામાં પહેલાં આપણે કસૂરી મેથી, ચાટ મસાલો, આમચૂર પાવડર, કિચન કિંગ ગરમ મસાલો લીધો છે મેં, તે તમને જે લેવું હોય તમે લઈ શકો છો. નમક છે ટેસ્ટ પ્રમાણે. કોથમરી મારી ફેવરેટ, એટલે હું થોડીક વધારે જ લેતી હોઉં છું, મને ગમે છે. હળદર છે, ધાણા પાવડર છે, મરચું પાવડર છે, ચીલી ફ્લેક્સ. તમને સ્કીપ કરવા હોય તો સ્કીપ કરી શકો છો. ઓરેગાનો છે અથવા મિક્સ હર્બ્સ છે, ઓરેગાનો તમે જે ગમતું હોય લઈ શકો છો. હવે આ મસાલો બનાવી ને પહેલાં એકવાર આપણે એને શેકી લેવાનો છે, વઘાર કરી દેવાનો છે, કેમ કે વઘાર કરવાથી આખો એનો ટેસ્ટ ફરી જાય છે. હવે તમે આમાં આદુ, લસણ બધું નાખી શકો છો, પણ અત્યારે હું એ બધું નથી નાખતી. આપણું સરસ તેલ ગરમ થઈ ગયું છે. આ મિશ્રણ તમે બનાવીને પણ રાખી શકો છો, કે જ્યારે ઈચ્છા થાય ત્યારે ફેંકી બનાવી દેવાની છોકરાઓને. અને વઘાર કરવાથી ટેસ્ટ એકદમ સરસ આવે છે. જે બારે મળે છે ને એવું સરસ સ્વાદ આવે છે, કારણ કે મસાલા આમાં શેકાઈ જાય છે. એટલે પહેલેથી મિશ્રણ બનાવી અને રાખી દેવાથી પણ. હવે આને એક બાઉલમાં પાછું લઈ લઈશ અને અહીંયા આપણે નોનસ્ટિક પેન મૂકી દઈશું. ગરમ છે એટલે હું અહીંયા રાખી દઉં છું આને. બીજી સામગ્રીમાં મેં તમને કીધું એમ કે ચીલી વિનેગર છે, ચીઝ છે, મસાલો છે પેરી પેરી, અને શેજવાન ચટણી છે. હવે તમે સોસનો ઉપયોગ પણ કરી શકો છો. પહેલાં આપણે તેલમાં વઘાર કર્યું. હવે આપણે રોટલીને શેકવાની છે, પણ ઘીમાં શેકશું, કારણ કે મને ઘી ગમે છે બટર કરતાં. અને બટર એવું છે કે બધાના ઘરમાં હોતું પણ નથી. પહેલાં એક બાજુ શેકી લેશું સરસ. હવે મેં ગેસને ધીમો કરી નાખ્યું છે. હવે આપણે એની ઉપર
ટમેટો કેચઅપ લગાવી શકો છો, પણ હું અત્યારે શેજવાન ચટણી લગાવું છું. શેજવાન ચટણી લગાવવાથી બહુ જ ટેસ્ટી લાગે છે. ફેંકી છે એટલે ગ્રીન ચટણી તો નહીં જ લગાવાય, પણ છતાંય તમને જો વેરિએશન કરવું હોય તો તમે ગ્રીન ચટણી પણ લઈ શકો છો. પણ આવી રીતે બનાવશો ને તો એકદમ સરસ બનશે, અને માર્કેટમાં જે મળે છે ને એવી જ બને છે. મસાલાને પાથરી દેશું. હવે આપણે જે આ ડુંગળી, કેપ્સિકમ અને કોબી લીધા છે ને એ લઈ લેશું. સાથે આ ચીલી વિનેગર લઈ લેશું. સાથે આ પેરી પેરી મસાલો છે, કેમ કે અત્યારે છોકરાઓને બધું ચટપટું જ ભાવતું હોય છે. અને ઉપરથી છોકરાઓનું ફેવરેટ એવું ચીઝ. તો હવે તમારી રોટલી વધશે ને તો વેસ્ટ નહીં જાય, અને છોકરાઓ પણ ખુશ અને તમે પણ ખુશ. આવી રીતે એને પેક કરી લેવાની છે. તમે જોઈ શકો છો જે બજારમાં આપે છે ને એવી જ રીતે તમે સિલ્વર ફોઇલમાં પેક પણ કરી શકો છો, પણ અત્યારે આપણે એવી રીતે પેક નહીં કરીએ. તો આપણી ફ્રેન્કી શેકાઈ ગઈ છે. હવે આપણે લઈ લઈએ, સર્વ કરી લઈએ. હવે સર્વ કરવા માટે તમે ટમેટો કેચઅપ, અને મેયોનીઝ લઈ શકો છો. પછી તો તમારા છોકરાને જેવું ભાવતું હોય એવું તમે સર્વ કરીને આપી શકો છો. ઉપરથી થોડુંક ચીઝ. તો તૈયાર છે એકદમ એવી ટેસ્ટી ફ્રેન્કી, જે આપણે વધેલી રોટલીમાંથી બનાવી છે. ઘરમાં વધી હતી એ જ રોટલીમાંથી આપણે બનાવી છે. એકદમ ટેસ્ટી બની છે. તો તમે પણ આ રેસીપી છોકરાઓને ચોક્કસ બનાવીને આપજો, અને રોટલી પણ વધશે તો તમે પણ ખુશ અને છોકરાઓ પણ ખુશ, બંનેનું કામ થઈ જાય એવી સરસ ટેસ્ટી રેસીપી છે. અને ઘરની સામગ્રી હતી એમાંથી જ આપણે બનાવી છે. જાજી કોઈ બહારની સામગ્રી લીધી નથી. તો તમે પણ ચોક્કસ આ રેસીપી બનાવજો. બધાને મારા જય માતાજી.